गौरी करो आगे का श्लोक। हाँ करो। हाँ, प्रणाम राजा। આપણે ગઈકાલે જોયું હતું કે જે 3 શ્લોક થયા હતા એમાં આપણે જોયું હતું કે ભગવાન પ્રત્યે આપણે લૌકિક ભાવ ના રાખવો જોઈએ, પણ અલૌકિક ભાવ જ રાખવો જોઈએ. અને પછી જોયું હતું કે પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ સંપ્રદાયમાં શું ડિફરન્સ છે. તો પુષ્ટિ માર્ગ ને પુષ્ટિ સંપ્રદાય આમ તો એકબીજાથી કનેક્ટેડ છે, પણ ખાલી ભાવમાં થોડો ડિફરન્સ છે. એટલે પુષ્ટિ માર્ગ જે છે એનો સ્કોપ બહુ મોટો છે. એટલે એમાં ભગવાનને જે જીવ પર જે કૃપા કરવી હોય એ રીતે કરે છે. એટલે કાલે આપણે જોયું હતું કે જેમ ધ્રુવજી જે છે, લાઈક ધ્રુવજી જેવા બધા ભક્તો છે એમને લૌકિક ભાવથી પ્રભુનું ભજન કર્યું હતું, તો પ્રભુએ એમના એ ભાવોને પણ એક્સેપ્ટ કર્યા હતા અને એમના પર એવી કૃપા કરીને એ પ્રકારનું ફળ પણ એમને પ્રદાન કર્યું હતું. તો પણ જ્યારે પુષ્ટિ સંપ્રદાય છે એમાં તો ભગવાનની જીવ પર કૃપા મહાપ્રભુજીના લીધે થાય છે. એટલે મહાપ્રભુજીએ જે સંપ્રદાયને પ્રગટ કર્યો છે તો એમાં તો શ્રી મહાપ્રભુજીની જે ભાવના છે એની મર્યાદાને અનુરૂપ આપણે જે પણ આપણે વ્યવહાર કરીએ એ શ્રી મહાપ્રભુજીની મર્યાદાની અંદર રહીને અને મહાપ્રભુજીની જે ભાવના છે એને અનુરૂપ જ આપણે કરવું જોઈએ. એમાં કોઈ આપણા કોઈ સ્વતંત્ર ભાવો આપણે કરવાના નથી. અને એવી રીતે આપણે પુષ્ટિ પ્રભુનું ભજન આપણે પુષ્ટિ ભાવથી જ કરવું જોઈએ, એવું ગઈકાલે આપણે જોયું હતું. હવે 3.5 શ્લોક અહીંયા મહાપ્રભુજી સંહાર કરે છે. તો શ્લોક છે સ એવ ગોપીસો વિદ્યાસ્ય ત્યખિલમ ખીન. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી શરણાગતિનો આ અંતિમ ઉપદેશ આપે છે કે આપણે ભગવાનના શરણમાં જ રહેવું જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે કોઈ પુષ્ટિ જીવ જે છે એ શ્રી કૃષ્ણમાં એની અનન્યતા શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્યતા હોવી જોઈએ. અને જો એ શ્રી કૃષ્ણ પ્રત્યે અને એને શ્રી કૃષ્ણ જે એના ઐહિક અને પારલૌકિક છે એવી રીતે એને બધું જ શ્રી કૃષ્ણ જ છે, આપનું ઐહિક અને પારલૌકિક પણ સિદ્ધ કરવા વાળા બી પ્રભુ જ છે. એ રીતે એમનામાં આશ્રય રાખવો જોઈએ. પણ જે કોઈ શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્યતાને છોડીને કોઈ બીજા દેવી દેવતા કે એમને આધીન થઈને કે કોઈ કાલ કર્મ સ્વભાવ કે એવા કોઈ સાધનોનો આશ્રય લે છે તો એ પુષ્ટિજીવ માટે બાધક જ થાય છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એ જે પુષ્ટિ સંપ્રદાય એ પ્રગટ કર્યો છે તો એમાં કેવી સાધન અને ફળની વ્યવસ્થા છે. તો અને એ જો કોઈ જીવ કૃષ્ણ પ્રત્યે અનન્યતાને છૂટી જાય, કૃષ્ણ પ્રત્યે એની અનન્યતા જો છૂટી જાય તો એને આ જે મહાપ્રભુજીની જે સંપ્રદાય છે જેમાં મહાપ્રભુજી જે વ્યવસ્થા છે તો એમાં સાધન અને ફળ જે છે તો આ માર્ગમાં એને કશું નહીં મળે. તો એ એક્સપ્લેન કરવા માટે અહીંયા આગળ બતાવે છે કે ફલરૂપ નિરોધ શું છે અને સાધન રૂપ નિરોધ શું છે. તો અહીંયા કે છે કે ફલરૂપ નિરોધ તો એ છે કે જે ભક્તો છે એ જ્યારે બધું ભૂલી જાય છે, પ્રપંચને પણ ભૂલીને એ જ્યારે પ્રભુમાં અનન્ય આસક્ત થઈ જાય છે તો એ ફલરૂપ નિરોધ છે. જે આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં પણ જોયું હતું કે ચેતસ્તત પ્રણમ સેવા, તો એવી જ્યારે સેવા સિદ્ધ થઈ જાય છે પ્રભુમાં જેનું ચિત્ત પ્રવણ થઈ જાય છે અને પ્રભુ પ્રત્યે અનન્ય આસક્ત થઈ જાય છે તો એ ફલરૂપ નિરોધ છે. પણ સાધન નિરોધ જે છે એ એનાથી વિલક્ષણ છે
એટલે શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદ છે એમાં દસમ સ્કંદમાં બતાવ્યું છે કે જીવ છે એનો સ્વભાવ તો સાત્વિક, રાજસ અને તામસ સ્વભાવ વાળો છે અને ભગવાનનો જે સ્વભાવ છે એ નિર્ગુણ છે. એટલે ભગવાન જે છે એ પોતાના જીવના સ્વભાવને અનુરૂપ સ્વરૂપ ધારણ કરે છે. એટલે ભગવાન જે છે એ એવું સ્વરૂપ ધારણ કરીને અને એમની સાથે લીલા કરે છે એવા ભક્તોને અનુરૂપ થઈને. તો જેવી રીતે વ્રજ ભક્તો જે છે, આપણે જોયું હતું ઉદાહરણમાં કે વ્રજ ભક્તો જે છે તો એ જ્યારે એમને એમના હૃદયમાં એવી ઈચ્છા કરી કે ભગવાન અમારે ત્યાં માખણ ચોરી કરવા પધારે, તો ભગવાન ઠાકોરજી એમના હૃદયની વાત જાણીને એમની સાથે માખણ ચોરીની લીલા કરી. તો એટલે ભગવાન પણ એ પોતાના ભક્તોને અનુરૂપ લીલા કરે છે. એટલે અને એવી લીલા કરીને જ્યારે એવી લીલા કરે છે પ્રભુ, ત્યારે ભક્ત જે છે એ સાધનામાં વધારે એમનું ચિત્ત પરોવાય છે અને પ્રભુમાં એ બધું જ ભૂલીને પછી પ્રભુમાં એ આસક્ત થઈ જાય છે. તો અને એવો જે આપણો એવો જો નિરોધ હોય તે ભગવાનમાં થઈ શકે એ માટે પ્રભુ જ પ્રયત્ન કરતા હોય છે અને સાધન પણ પ્રભુ જ કરે છે. તો એ જે છે તે સાધન નિરોધ છે. પણ અવતાર કાળમાં તો બધા પુષ્ટિજીવો છે તે આવો જે અવતાર કાળમાં જે પુષ્ટિજીવો છે એ તો આવો સાક્ષાત ભગવાનનો અનુભવ નથી કરી શકતા. પણ શ્રી મહાપ્રભુજી એ જે સંપ્રદાય પ્રગટ કર્યો છે તો એમાં જે આધુનિક જે ભક્તો છે, રાઈટ, તો એ સેવા કે કથાથી ભક્તિ કરે છે અને અને એ રીતે એ પોતાના અનુભવથી ભગવાનનું સ્વરૂપ એમની સાથે પ્રગટ થાય છે. તો અને જે ભક્ત છે એ જ્યારે જે સ્વરૂપની સેવા કરે છે એ રૂપમાં પ્રભુ એની સેવાનો અંગીકાર કરે છે. પણ જે સેવામાં જેનું ઇન્વોલ્વમેન્ટ નથી અને ખાલી કથા દ્વારા શ્રવણ કીર્તન અને સ્મરણ થી કરે છે, તો એ રીતે એના ભાવો એના હૃદયમાં પ્રગટ થાય છે અને એના અંતર્મનમાં જ ભગવાનની લીલાનો અનુભવ કરે છે. તો એટલે અહીંયા પ્રભુનો જો ભક્તમાં નિરોધ થાય તો એ સાધન અવસ્થા છે અને ભક્તનો પ્રભુમાં નિરોધ થઈ જાય તો એ ફલા અવસ્થા છે. તો આગળ કહે છે કે જો આવી સાધન રૂપા અનન્યતા જો ડિસ્ટર્બ થઈ જાય તો પછી ફલ રૂપા અનન્યતા પણ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. તો અહીંયા શંકા એ થાય કે આ સાધન રૂપા અને ફળ રૂપા જે અનન્યતા છે એના જુદા જુદા સ્વરૂપ કેવી રીતે સમજવા જોઈએ. તો કે છે કે જ્યારે આપણે શ્રી કૃષ્ણનો અનન્ય આશ્રય કરીએ છીએ, જેવી રીતે કૃષ્ણાશ્રય સ્તોત્રમાં અને અષ્ટાક્ષર મંત્રમાં બતાવ્યું એ પ્રમાણે કે કોઈ પણ દેવી દેવતા કે કોઈ પણ સાધન જે છે એનો આશ્રય છોડીને ખાલી શ્રી કૃષ્ણને જ આપણે જ્યારે આપણા અનન્ય આશ્રય બનાવીએ છીએ તો એ પ્રપત્તિ માર્ગીય સાધન રૂપ અનન્યતા છે. અને એવી જે અનન્યતા જ્યારે વિવેક ધૈર્ય આશ્રયમાં બતાવ્યું એ પ્રમાણે જો સિદ્ધ થઈ જાય કે જ્યારે આપણી કોઈ પણ સિચ્યુએશન છે એમાં આપણે ભગવાનની જ ઈચ્છા સમજી આપણે એને સ્વીકારી લઈએ અને એને એક્સેપ્ટ કરી લઈએ, તો વિવેક એ પ્રકારેથી જ્યારે વિવેક અને ધૈર્ય સિદ્ધ થઈ જાય તો આશ્રયની પણ સિદ્ધિ થઈ જાય છે. તો એ શરણ માર્ગમાં ફલ રૂપા અનન્યતા છે. અને બીજી સેવાના કોન્ટેક્સમાં જોઈએ તો જે ભક્ત છે પુષ્ટિજીવ એ જ્યારે બ્રહ્મ સંબંધ લઈને પોતાના માથે પોતાના જે સેવ્ય સ્વરૂપ છે એને પધરાવીને જ્યારે એ પોતાના ઘરમાં જ પોતાના તન મન અને ધનથી જ્યારે પોતાના પરિવાર સાથે સેવા કરે છે
તો એ ભક્તનો પોતાના સેવ્ય સ્વરૂપમાં નિરોધ થઈ જાય છે. તો એવી જે સાધન રૂપા અનન્યતા છે, તો એ સાધન રૂપા અનન્યતાથી જ્યારે એ પોતાના સેવ્ય સ્વરૂપમાં જ જ્યારે એને આસક્તિ થઈ જાય, બધું જ ભૂલીને જ્યારે બધા જ જે પદાર્થો છે એનું વિસ્મરણ થઈ જાય અને ખાલી એના સેવ્ય સ્વરૂપ સિવાય એટલે બધા જે પદાર્થો છે એનું વિસ્મરણ કરી થઈ જાય અને પોતાના સેવ્ય સ્વરૂપમાં જ્યારે એવી આસક્તિ થઈ જાય તો એ ફલરૂપ અનન્યતા છે. એટલે પ્રપત્તિ માર્ગમાં અને ભક્તિ માર્ગમાં આ જે સાધન રૂપા અને ફળ રૂપા અનન્યતા છે એના સિવાય આ માર્ગમાં કશું સિદ્ધ નથી થતું. એટલે જીવ જ્યારે અનન્ય બને છે ત્યારે ભગવાનની અંદર પણ એ ભક્ત માટે અનન્યતાનો ભાવ આવે છે. એટલે ભગવાન જીવને અનન્ય બનાવે છે. એ જે આપણા સંપ્રદાયની મર્યાદા શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરી છે અને શ્રી મહાપ્રભુજીના એ પ્રમેય બલથી જ થાય છે. એટલે અહીંયા એટલે જો કોઈ પોતાના સેવ્ય સ્વરૂપને છોડીને જ્યાં ત્યાં ભટકે તો એ પુષ્ટિ માર્ગમાં જે અનન્ય ફળ છે એને નથી મેળવી શકતો. આ રીતે અહીંયા જોઈતું. અને આગળ અહીંયા જે શિક્ષા શ્લોકી માં જે શિક્ષા શ્લોકી સિવાય બીજા 1.5 શ્લોક પણ વધારે મળે છે. તો એ પણ અહીંયા છે કે મયि ચેદ અસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે સદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કહિચિત મુક્તિર હિત્વાન અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. તો અહીંયા કહે કે શ્રી ભગવાન અહીંયા કહે છે કે શ્રી ગોપીજન વલ્લભ એવા મારામાં જો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ જ છો. એટલે કાંઈ ચિંતા કરવા જેવું નથી, કારણ કે આપણે પોતાની બહિર્મુખતાને છોડીને જ્યારે એ કૃષ્ણને અભિમુખ રહીએ તો એ જ મુક્તિ છે. તો અહીંયા આ રીતે આપણે સમજ્યા હતા. હા રાજા, અહીંયા સંપન્ન થયું. सुंदर. पता नहीं इस ग्रंथ को लेकर ठाकुर जी की क्या इच्छा थी, पर बीच में थोड़े विघ्न आते आते और बहुत विलंब से ये ग्रंथ को हमने पढ़ा भी और प्रस्तुति में भी बीच बीच में कुछ कुछ चलता रहा. बट समहाउ ये ग्रंथ थोड़ा लंबा भी था और श्याम काका जी की टीका भी थोड़ी विस्तृत थी, तो मिलाकर थोड़ा समय लिया, परंतु बहुत अच्छे से ये ग्रंथ हमने पढ़ा. क्योंकि इस ग्रंथ को श्री महाप्रभु जी ने लिखा भी जो है वो भविष्यकालीन स्थिति को लेकर है. हम इस ग्रंथ का इतिहास में देखते हैं कि श्री महाप्रभु जी को अंतिम उपदेश के लिए श्री गोसाई जी गोपीनाथ जी ने पूछा, तब आपने उत्तर के रूप में ग्रंथ प्रदान किया. तो भविष्य में कलयुग आएगा, तब जीव भगवान से बहिर्मुख होंगे और बहिर्मुख जीव कलयुग के प्रभाव में आकर कैसे भक्ति विहीन और दुष्प्रवृत्ति करने वाले होंगे, उस दृष्टि से श्री महाप्रभु जी ने भगवान के प्रति जीव की सन्मुखता बनी रहे, ऐसी दृष्टि से इस ग्रंथ में ये आज्ञा दी थी कि हमें भगवान से बहिर्मुख नहीं होना चाहिए. तो वो आधुनिक काल को लेकर ही था और उसका सीधा प्रभाव हम आज अपने आसपास देख रहे हैं कि महाप्रभु जी की कृपा से जिन जीवों में प्रभु के प्रति सन्मुखता बनी रही है, उन जीवों का तो कलयुग ने कुछ नहीं बिगाड़ा है. अर्थात बहुत उत्तम प्रकार से भक्ति जीवों के अंदर प्रकट हुई है. और जिनकी अनन्यता छूट गई या जो लोग भगवान से बहिर्मुख हो गए, उन्हें काल का प्रवाह कहाँ तक लेकर चला गया उसकी भी हद हम देख चुके हैं. कि चाहे महाप्रभु जी के वंशज हों, चाहे बरसों से सिद्धांत पढ़ने वाले लोग हों, चाहे कितना ही ग्रंथों को जानने वाले हों या हृदय से सच जानने वाले हों, फिर भी कलयुग का कुछ ऐसा प्रभाव है कि संप्रदाय विरुद्ध और मार्ग विरुद्ध प्रवृत्तियों को वो लोग छोड़ नहीं पा रहे. इसलिए दोनों ही एक्सट्रीम कंडीशंस हमने अपने आंखों के सामने देखी है और महाप्रभु जी के इन सभी वचनों को सत्य होते हुए भी हम अपने आसपास देख रहे हैं, पॉजिटिव एस्पेक्ट से भी और नेगेटिव एस्पेक्ट से भी. तो उस दृष्टि से श्याम काका जी की जो ये टीका है वो बहुत चिंतनीय थी
और शिक्षा श्लोकी से श्री महाप्रभु जी हमें भी यही आज्ञा करना चाह रहे हैं, ये भी बात हमने यहाँ से समझी। तो आज आप लोगों की प्रस्तुति के साथ ये ग्रंथ का जो अध्ययन है वो संपन्न हो रहा है। आगे के विषय को लेकर कुछ विचार अलग अलग थे, यद्यपि हमारे ट्रेडिशनल फ्लो में कोर्स में निबंध आता है जो जनरली हम षोडश ग्रंथ के बाद पढ़ाना प्रारंभ करते हैं, परंतु 9:30 के क्लास में निबंध को हमने पढ़ा है और आप लोगों में से बहुत से लोग चाहे ग्रीष्मकालीन शिविर में या चाहे उसमें पर निबंध के अध्ययन में आप लोगों ने पार्टिसिपेट किया है। इसलिए सेवा कौमुदी ग्रंथ को प्रारंभ करने का मैंने सोचा है, क्योंकि 10:30 के क्लास में हमने पुष्टि विधानम को सक्सेसफुली संपन्न किया है। तो साधन प्रकरण, साधन दीपिका और सभी षोडश ग्रंथ और जो प्रकरण ग्रंथ अन्य शिक्षा श्लोकी, पंच श्लोकी हैं, उन्हें भी हमने कर लिया। सो सेवा कौमुदी से हम प्रारंभ करेंगे। मेरा अभी तक विचार ऐसा है कि हम मूल से करें। एक ऑप्शन ये है कि हम मूल जो संस्कृत सेवा कौमुदी है बालकृष्ण ग्रंथावली में छपी हुई है वो करें, और रेफरेंस के लिए हमारे पास श्याम काका जी के प्रवचन की पुस्तक है। तो जो सेवा कौमुदी का प्रवचन हुआ था वो लिखित है, गुजराती और हिंदी दोनों ही भाषाओं में छपा हुआ है। तो उसे आप लोग भी और मैं भी, अर्थात हम अध्ययन में उसे रेफर करें और फिर मूल जो सेवा कौमुदी का अर्थ है उसे हम साथ साथ में करते जाएं, ऐसा मैंने अभी सोचा है। पर बीच में अभी फिर से उस दिन मेरा बाहर आना जाना है तो थोड़ा ब्रेक हो जाएगा, इसलिए हम 26 दिसंबर से प्रोबेबली 26 या 27 से हम इसका अध्ययन प्रारंभ करते हैं सेवा कौमुदी का, और बीच में अगर मैं कर पाऊंगी तो हम शुरू कर देंगे। जो हिंदी टेक्स्ट है वो और मूल संस्कृत है, उन दोनों की पीडीएफ मैं ग्रुप में शेयर कर रही हूँ। तो उतने दिनों तक आप लोग, सेवा कौमुदी का विषय आप सभी के लिए नया होगा। मुझे जब तक मैं समझती हूँ तब तक शायद आप लोगों ने कभी उस ग्रंथ को पढ़ा नहीं होगा। तो बीच में अभी जो अवकाश के दिन हैं उन दिनों में आप लोग श्याम काका जी का जो लिखित प्रवचन पुस्तक के रूप में छपा है वहां से सेवा कौमुदी को थोड़ा आप लोग देख लीजिए, और संस्कृत का जो टेक्स्ट है उसे भी यदि आप लोग बालकृष्ण ग्रंथावली से रेफर करना चाहते हैं तो कर लीजिए, और फिर हम कुछ दिनों में, एक आध वीक के बाद इसका अध्ययन जो है वो प्रारंभ करते हैं। आज यहाँ रखते हैं। अब 10:30 का जो क्लास है वो मैं मैसेज दे दूंगी। हम सेवा कौमुदी से प्रारंभ करेंगे। अभी बालकृष्ण ग्रंथावली में उसकी पीडीएफ आप लोग जो भी है वो शेयर कर दीजिए, और मूल जो प्रवचन की पुस्तक है हिंदी में, हम हिंदी में ही करेंगे, तो उसे भी आप लोग शेयर कर लीजिए और उसका अध्ययन, थोड़ा अवलोकन प्रारंभ कीजिए, और फिर कुछ दिनों बाद हम इसका अध्ययन प्रारंभ करते हैं। आज यहाँ रखते हैं, फिर 10:30 का क्लास जब से वापस हम रिज्यूम करेंगे तब मैं ग्रुप में आप लोगों को मैसेज मिल जाएगा।